આગામી મહોરમ તહેવાર હોય તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેને શ્રદ્ધાભેર મનાવવામાં આવશે ત્યારે શહેરના સિટી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી, જેમાં તાજિયાની સ્થાપના તેમજ તાજિયા ઠંડા કરવા માટે શહેરના તાજિયાના પરવાનેદારો સાથે વાતચીત કરવામાં આવી અને પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ સતત નજર રાખી રહી છે તેમજ 10મા ચાંદના દિવસે તાજિયા ઠંડા કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા પર સ્ટેજ ન બાંધવા અપીલ કરી હતી। ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજિયા તળાવ પર લઈ આવે, કેમ કે તાજિયાનું તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના 1-1 વાગે 2-2 વાગ્યા સુધી તળાવમાં હોય છે। એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે। તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું। સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાંપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં આવેલી છે કે એમના ધ્યાને પણ એવું કંઈ આવે તો અમારું ધ્યાન દોરે, જેથી અમે કાર્યવાહી કરીશું।